કાલે રસિયો રૂપારો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. બેઠો બેઠો ગાઈ કથાકાર અને ઊભો ઊભો ગાઈ કલાકાર. તમે કોણ છો? ભગવાન આ તત્વને, ગતિના આ તત્વને જાણ્યા જેવું છે. જેવી ઊંઘ ઉડે સવારના કે બપોરે પથારીમાંથી અને તરત ગતિ મળી જાય, તરત શરીર રિધમમાં આવી તરત જ, એમ સંગીતની ગતિ જેને મળે. હા, સંગીતની ગતિ, સંગીત સાથે ગતિ, સંગીત સાથે એક અદ્વિતીય ઘટના. સાધકોએ સંગીતમાંથી ભગવાનને ગોતી કાઢ્યા. આપણે ત્યાં બહુ જૂની પરંપરા આપણા દેશમાં, સંગીતથી પરમાત્મા, સંગીતથી પરમાત્મા, બહુ જૂની અને સૂક્ષ્મ પરંપરા. એના મરમને જે કોઈ જાણી ગયા એના જીવનને ધન્ય બનાવી ગયા. ગળાના સૂરથી સંગીત કે કોઈ સાધથી સંગીત, જેને એની સાધના કરી એ ભગવાનના સૂક્ષ્મ તત્વ સુધી પહોંચતા 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 અંતે પરમાત્મા સુધી પહોંચી ગયા. સંગીતથી ભૌતિક જગતને પ્રભાવિત કરે, માણસના મનને હલાવી નાખે, એને અનુભૂતિ કરાવી દે. સંગીતમાં શક્તિ છે. આપણા એક સંગીતકાર થઈ ગયા, શાસ્ત્રીય સંગીતના ગાયક, તમે નામ સાંભળ્યું હોય, પંડિત ભીમસેન જોશી. કોઈએ સાંભળ્યું હોય તો, નહીં તો તમે જોયા છે એનું ઠેકાણું આપું. આજે ટીવીવાળા પ્રસારિત નથી કરતા એવો એક નાનકડો વચલા સમયનો કાર્યક્રમ આપતા એ લોકો, મિલે સુર મેરા તુમારા. એ જોયું, સાંભળ્યું હશે. એ સંગીત શરૂ થાય, એનો પહેલો જ જે ચહેરો દેખાતો, આમ છે જ માથું વાંકું કરીને આકાશ સામું જોઈને, મેરે સુર મેરા તુમારા. એ ભીમસેન જોશી છે. બહુ મોટા, આજે હયાત નથી. ગળાને મેં ખોટી નકલ કરી હો. હા, મેં ખોટી નકલ કરી. એવા મહાન સંગીતકાર હતા. ગળાને એ પંડિત રવિશંકર સિતાર, આ બે સંગીતકારોનું ધ્યેય હતું, મારા સંગીતથી પરમાત્મા પ્રગટ થઈ શકે ખરા. આખી જિંદગી પેલા વાયુલ વગાડે છે, રે કયા અલી, અરે બહુ સરસ નામ છે, વાયુલિન વાદક. હે ના 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 ના, એ બહુ સરસ નામ છે. આ લોકો જ્યારથી સંગીતનો રંગ હોય છે, સંગીતનો રંગ હોય છે, રંગ, ચિત્રકળાનો રંગ હોય છે, કલાનો રંગ હોય છે. કલા માત્રને એનો પોતાનો રંગ છે, કલા માત્રને એનો રંગ. જે કલાકારને એનો રંગ લાગ્યો એ ગાયક કલાકાર તો ગળું અલગ પડે, સાજ હોય તો સાજ અલગ પડે, હાથની કલા હોય, ચિત્રકલા તો ચિત્રકલા અલગ પડે. અરે ત્યાં સુધી એ કલાની અસર ઉતરે, એ રોટલી બનાવે અલગ પડે, કપડાં સૂકવે અલગ પડે, એનો લટકો અલગ, હાલવું ચાલવું અલગ, બીજાને સાથે વાતચીત અલગ. આ ઔરંગઝેબ સમાજ છો જ ભાઈ, ખોટું લાગે તો લગાડજો. બરાડા પાડ્યા સિવાય કોઈક જો. અહીંયા ગોપી, ગોપી છે, જતી રહી, ગોપી જતી રહી. બીજા ગાય અને ગોપી ગાય, એનો હલકો અને હલક અલગ છે, આખી હલક. ઘણી રીતે આપણા જીવનમાં સંગીત છે, ઘણી રીતે, પણ ઘણે ભાગે જરા અણઘડ રીતે આપણે સંગીતને માણ્યું, જોયું. જન્માષ્ટમીનો આખો તહેવાર સંગીતમય, આખો તહેવાર
સંગીત સિવાય કાંઈ નહીં, પણ જરા જાડું મોટું નહીં. જન્માષ્ટમીનું સંગીત જાડું મોટું, નવરાત્રિનું સંગીત જાડું મોટું. પૂજા પૂરી થાય અને મુખી મહારાજ આદેશ કરે શાસ્ત્ર ગાવ, તો ગાવાનું જાડું મોટું. બધાય ભેગા ગાય ના, બે જ જણ ગાય, સુરીલા કંઠે ને બાકીના બધા સાંભળે. આ એક સગવડ ગોતી કાઢી આપણે, સમયને કારણે હશે કે પ્રસાદ વેચાય એટલે ગાવ. ના ભાઈ, એ શાસ્ત્રનું અપમાન છે. પ્રસાદ પછી વેચો કે વેચી પછી કોઈને કહો ગાવ. એની મીઠાશને માણો ભગવાન. ખાવામાં ઉતાવળા, એ સંગીતને સમજવામાં વાર લાગે, જેમ તેમ ખાઈ નાખે. એકવાર મુખી મહારાજ છો પ્રભુ, આપ આ ગામના મુખી મહારાજ, શું નામ આપનું? મુખી મહારાજનું નામ શું? શાંતિભાઈ. એકવાર એક પૂજા એવી લ્યો અહીંયા મંદિરમાં, પ્રસાદ વેચીને આદેશ કરો, પ્રસાદ વેચી લ્યો પછી ગવાશે શાસ્ત્ર, ભલે વાર લાગે. એકવાર અખતરો કરો, ઉતાવળ છોડો, મનને શાંત કરો, આંખ બંધ કરો અને સુરેલા કંઠે કોઈ ગાઈ શકતું હોય ભજન ગીત આપણું શાસ્ત્ર, એને કહો અને બિલકુલ શાંત ચિત્તે હવે પ્રસાદ વેચવાનો નથી, પૂરો થઈ ગયો, પછી સાંભળો. એક જરાક મનને પલટો તો ખરા. કારણ વિનાની ઉતાવળમાં જીવી અને કોઈ વાત બેસતી જ નથી, બધું ઉપર છલું રહે છે, બધું ઉપર છલું. સમરણ તો ઉપર છલું સમરણ કરે, ધ્યાન તો ધ્યાન ઉપર છલું. કેટલા દી ઉપર છલા રહેશો, નીચે ઉતરાશે જ નહીં. આ બધી જીવનની સૂક્ષ્મતાની તાલીમ છે. સૂક્ષ્મ થયા વગર કોઈ અંદર ગતિ અંતરયાત્રા નહીં થાય. સૂક્ષ્મ થયા વગર અંતરયાત્રા નહીં થાય. તો સૂક્ષ્મતા પ્રાપ્ત કરવા માટે આપણા જીવન વ્યવહારને જરા શાંત અને સૂક્ષ્મ બનાવવો પડશે. જમ્યા ટાણે સૂક્ષ્મતા મૂત્રો ચાવીને જમો, એનો સ્વાદ લ્યો. સ્વાદ લેવું સૂક્ષ્મતા છે. કેરીનો રસ હાફડુકો કરી લઈએ, કોઈ સ્વાદ નહીં. પાણી પીઓ અને કેરીનો રસ પીઓ સરખું, પણ કેરીની ચમચી મોઢામાં જાય રસની અને જરાક શાંત થઈ. આ જો આવડત આવે તો ધીરે ધીરે વસ્તુનો સ્વાદ ચાખના. આમ છીએ જ આપણે, આમ છીએ જો. હા, કદાચ જરાક એમ કહી શકાય, તમને ખોટું લાગે એવી વાત છે, આપણને ખાતા જ નથી આવડતું. નંબર 1, આપણને સંગીત સાંભળતા જ નથી આવડતું. નંબર 2, સંગીત ગાતા જ નથી આવડતું. નંબર 3, અને શાંત થતા જ નથી આવડતું. નંબર 4, આવી માંદાઈ વળગી છે. ભગવાન, અમને કોઈ સંગીતનું જ્ઞાન નથી ગાતે આવડતું, નથી વગાડતે આવડતું, પણ ગાવું ને વગાડવું બે માય ચાલ્યા કરે છે. બહાર નથી નીકળતું કે અમે કોઈ શીલ થઈ ગયું કે શું થયું છે. બહાર અંદર જે અનુભવ થાય એ બહાર વ્યક્ત નથી થતો, એટલી કચાશ છે. જેના પેટમાં બાળક છે એ માતાને અવશ્ય સંગીત સંભળાવવું જોઈએ. પોતાના કામે જતો કોઈ વ્યક્તિ, પોતાના કામે ધંધાના કામે જતા વ્યક્તિને અવશ્ય સંગીત સંભળાવવું જોઈએ. અવશ્ય. ચાનો કપ પીતો જાય અને સંગીત સાંભળતો જાય. કરશો? વેલા ને વેલા અહીંયા શું હે, આમ છેકો છેક હાલે છે ને. ધીમે ધીમે આ કાલે કોણ મને મણિબાપુ કહેતા હતા કે આપણે કાચ નથી રહ્યા, હવે આપણે હીરા છીએ પણ ઘડ્યા વગરના હીરા. મણિબાપુ કહેતા હતા આપણે કાચ નથી રહ્યા, એટલું થઈ ગયું. આપણા સદગુરુએ ત્યાં પહોંચાડી દીધા, પણ ઘડ્યા વગરના હીરા છીએ. તો ઘડ્યા વગરના હીરાનું વર્તન છે. ચા શાંતિથી પીવાય, હાથમાં બાજુમાં બેસીને મીઠી 2 વાત કરીને ચા પીતી જવાય. એને બદલે 2માંથી 1, એમાં મોટે ભાગે વેલા ને વેલા અહીંયા મને કામ હે. રીતસર કાચનું વાસણ ફૂટી જાય ને પછી સંધાય નહીં. એમ રોજ આ આપણા
માયલા ઉપર રોજ ઘા પડે. ભગવાન કદી શાંત નહીં થવાય, ધ્યાન નહીં લાગે, અંદરનો સ્વાદ જિંદગી ભર નહીં આવે. આખી જિંદગી એમ જ નીકળી ગઈ. જીવનમાં ગમે તેમ કરીને સ્વાદ દાખલ કરો, સ્વાદ અને રસ. જે કરો એમાં રસથી કરો. જે શાક કાપો તો પૂરા રસથી. હું શાક કાપું છું, હું કપડાં ધોઉં છું, હું બાલ ઓળું છું, હું સ્નાન કરું છું. એક એક કામમાં સમય એટલો જ લાગશે. હું આ શું કહેવાય, હું ઓર્ગન વગાડું છું એમ કરીને એમાં ખોવાઈ જાઓ. હું તબલા વગાડું છું. દરેક કામમાં ખોવાઈ જવાનું આવડી જાય એ આપણા જીવનમાં યોગ કર્મસુ કૌશલમ. ગીતા. યોગ શું છે? કોઈ પણ કર્મમાં કુશળતા એ યોગ છે. ગીતાને માનો છો? આ તો એમાં લખ્યું છે, મને અધ્યાય યાદ નથી, કોઈ શ્લોકનો આ ચોથો ભાગ છે. યોગ કર્મસુ કૌશલમ. યોગ છે, કર્મમાં કુશળતા છે. કોઈ પણ કર્મમાં પૂરી કુશળતા આવે, 100% કુશળતા. 100% કુશળતાની શરૂઆત છે. 100% ચિત્તવૃત્તિ એમાં જતી રહે. ચા પીઓ છો તો 100% ચિત્તવૃત્તિથી પીઓ. બેગ હાથમાં લ્યો છો તો 100% ચિત્તવૃત્તિથી હાથમાં લ્યો. જે કામ કરો છો 100% ચિત્તવૃત્તિથી. આમ અદબવાળી છે તો 100% ચિત્તવૃત્તિથી એમાં જોડાઈ જાઓ. હું અદબવાળીને બેઠો છું. ભગવાન તમારી માનસિકતા બદલી જશે. હા, પોતાના શરીર વિશે સભાન થઈ હું આમ કરીને બેઠો છું અને સાંભળું છું વાંતું કરીને. જીવનની ગુણવત્તા બદલી જશે. જીવનની ગુણવત્તા. આ સૂક્ષ્મતા આવે, કરી શકાય. ભગવાન જે કોઈ જ્ઞાનના ક્ષેત્રોમાં આગળ વધ્યા, જે કોઈ પણ જ્ઞાનનું ક્ષેત્ર એની પાસે આ હતું. અંદરથી શાંત થયા, પોતામાં ડૂબકી મારી. કોઈ બે દુશ્મન દેશો વચ્ચે કાયમ શાંતિ રહે. કોઈ પણ બે દુશ્મન દેશો વચ્ચે શાંતિ રહે એટલા માટે એ બે દેશ વચ્ચે એક સમજૂતી થાય છે સરહદ ઉપર કે 3-4 કિલોમીટરની પહોળાઈનો પટ્ટો, એનું નામ પાડે નો મેન્સ લેન્ડ. કોઈ એ પ્રદેશમાં માણસ નહીં, એ કોઈ પણ માણસ વગરની ભૂમિ. એથી કોઈ ત્યાં માણસ નથી તો સામસામા દેશને કદી શંકા ન જાય. માણસ દેખે તો એમ પડે, ચાલો આ પલાણા દેશનો માણસ કેમ ઘૂસી આવ્યું. શંકાનું અને પછી યુદ્ધનું કારણ બને. એટલે સમજુ દેશો યુદ્ધ થઈ ન પડે એટલા માટે એક પટ્ટો રાખે બે દેશની સરહદ વચ્ચે, એનું નામ પડે નો મેન્સ લેન્ડ. એ તો કરવો પડે છે, પણ આપણા પોતાના અસ્તિત્વમાં નો મેન્સ લેન્ડ પહેલેથી છે. જન્મથી છે નો મેન્સ લેન્ડ. એક એવી અવસ્થા મનની કે જ્યાં પરમ શાંતિ પ્રવર્તે છે. એ અવસ્થામાં પ્રવેશ કરી જાય જે કોઈ, એ અવસ્થામાં પરમ શાંતિનો પટ્ટો છે, એ બિંદુ છે, એ જગ્યા છે. એમાં જે કોઈ પ્રવેશ કરી ગયો તરત ધ્યાન, પરમ શાંતિ. એમાં પ્રવેશીને કોઈ પણ કામ હાથમાં લ્યો. એમાં પ્રવેશીને ત્યાં કોઈ વિચાર નથી. કોઈ વિચાર નથી એટલે કોઈ ગતિ નથી, એકદમ શાંતિ. જે કોઈ ધ્યાન પ્રાપ્ત કરે છે ને એ બીજું શું છે? જે કોઈ ધ્યાન પ્રાપ્ત કરે છે બીજું શું છે? નો મેન્સ લેન્ડમાં પ્રવેશ કરે છે. સદગોર કહે રે ભોળાવે જીવ તું ભૂલિયો રે, ભોળાવે જીવ તું ભૂલિયો. સદગુર તુજા મત જાણ રે ભાઈ, સદગુર તુજા મત જાણ રે. જીવ પિંડ ના છે ધણી રે, જીવ પિંડ ના છે ધણી. જેણે નીપા વિચારે ખાણ રે ભાઈ, નીપા વિચારે ખાણ રે. આ શાસ્ત્રની ભાષા છે, સનાતન ધર્મના શાસ્ત્રની ભાષા. એટલે એના પોતાના શબ્દોનો ઉપયોગ કરી અને આ અનંત વિશ્વની વાત કરે છે. જુદા જુદા ધર્મોમાં પરમાત્માનું આ કર્તૃત્વ છે, એને પોતાની ભાષા આપીને વ્યક્ત કર્યું.
આપણે આપણી ભાષાથી પરમાત્માની આ કૃતિને એનું વર્ણન આપીએ છીએ. જેને નિપાવી ચારે ખાણ રે, ત્યાંથી વાદ વિવાદ ગયા. ભાષા શાસ્ત્રની છે એટલે એની ફોડ પાડીએ. ચારે ખાણ એટલે શું? આપણું શાસ્ત્ર આ જીવ સૃષ્ટિની ઉત્પત્તિ બાબતમાં જે ખુલાસો કરે છે એ એવો છે કે પરમાત્માએ જેટલી જીવ યોની છે એટલે ચૈતન્ય જગત, બે જગત છે, જળ જગત, ચૈતન્ય જગત. બે ચોખ્ખા ભાગ છે આ વિશ્વમાં, બે ચોખ્ખા ભાગ આખા વિશ્વમાં. એક ચૈતન્ય જગત, એક જળ જગત. જળ જગતમાં કોઈ હલનચલન નથી, સૂતેલું ચૈતન્ય એમાં છે, અને ચૈતન્ય જગતમાં હલનચલન છે, એમાં જાગતું ચૈતન્ય છે. તો ચૈતન્ય જગત જેટલું છે એનું વિશ્લેષણ કરીને આપણા ઋષિમુનિઓ, જ્ઞાની પુરુષો એમ કહ્યું કે જેટલા ચૈતન્ય જગતના આકાર દેખાય છે એ આકારનું વિશ્લેષણ કરીએ તો એના 4 ભાગ પડે. અભ્યાસને માટે 4 ભાગ. 84 લાખ જીવ યોનિઓ, 84 લાખ પ્રાણીઓ નહીં, જુદી જુદી યોનિઓની એક યોની, એ બી 84 લાખ યોનિઓ. એનાય પાછા ભાગ પાડ્યા. એની જીવન વ્યવસ્થા, એના શરીરની વ્યવસ્થા, એના જીવન યાપન, એને જોઈને એના 4 ભાગ. એક ભાગ છે ખાણી શબ્દ વાપર્યો, આપણા શાસ્ત્રોનો શબ્દ છે ખાણી. 21 લાખ જીવીઓની સહેજ ખાણીના જીવ કયા? સહેજ. એ એવા જીવ કે ક્યારે જન્મ્યા અને ક્યારે મરી ગયા એની કશી કોઈ નોંધ હોતી નથી, જણાય નહીં, ખબર ન પડે કે આ જીવડા ક્યારે આવ્યા, ક્યારે જન્મ્યા અને ક્યારે પતી ગયા. એના મૃત્યુથી ખબર ન પડી, કોઈ નોંધ ન લે. સહજ જન્મ ને સહજ મૃત્યુ, ઓચિંતા આવે ને ઓચિંતા ટોળા બંધ આવે ને ઓચિંતા ક્યાંય વિલય થઈ જાય, ખબર ન પડે. એવી 21 લાખ જીવીઓનીઓ છે, 21 લાખ, જેના ઘણાને તો આપણે નામે જાણતા નથી. ચોમાસાનો પહેલો વરસાદ આવે, બધું શાંત હોય, તીવ્ર ને પ્રચંડ ગરમી પડતી હોય, 2-4 દી ગરમી વેઠ્યા પછી ઓચિંતા એક દિવસ બપોર પછી વાદળ ચડી આવે, ગડગડાટ થાય, ત્યાં સુધી બધું શાંત ને બરાબર લાગે. 2, 3, 4, 5 ઇંચ ધોધમાર વરસાદ પડી જાય, શાંત થઈ જાય, પણ એક ઉપદ્રવ ફાટી નીકળે, પતંગિયા જીવડાનો. ઓચિંતા હજારો લાખો કરોડોની સંખ્યામાં પતંગિયા આયા ક્યાંથી? હતા જ નહીં, એકદમ ક્યાંથી પેદા થયા? દીવાબત્તી હાથના સમય જુઓ તો એનાથી જ ભરેલા હોય, ફરકતા જ હોય. ઘરમાં તો જીવડા, બહાર તો જીવડા હોય છે ને. આ જીવડા ક્યાંથી આવ્યા એકદમ? અને સવારમાં પાછા હોય નહીં. આ ઘટના જ્ઞાની પુરુષોએ જોઈને આને શું કહેવાય, ચૈતન્યની કઈ ગતિ ગણાય? આ હમણાં હતા, ચૈતન્ય લાગે છે, ઉડે છે, પાંખો ફફડાવે છે, પાછળ જતા રહે છે, મરી જાય છે, એનું કાંક થાય છે. એના જીવનની કશી તપાસ ઉપરછલ્લી રીતે થતી નથી. આપણા ઘરમાં ઉડાઉડ કરતી માખી, માત્ર 24 જ કલાકનું જીવન, બાકીનું 24 કલાકનું. એની માદા ઈંડા મૂકે ને એમાંથી ઈયળ થઈ, કોસેટો થઈને પછી માખી નીકળે અને ત્યાંથી માત્ર 24 કલાકમાં એના જીવનનો અંત આવી જાય. તો 24 કલાકના એના જીવનમાં ક્યારે મોટી થઈ, ક્યારે હગપણ થયું, ક્યારે લગ્ન થયું, ક્યારે પછેડા કર્યા, ક્યારે વેવાઈ વેલા આયા ને ગયા, ક્યારે જન્મના પેડા મોકલ્યા. આખી કલા રચના 24 કલાકમાં સમાપ્ત. આપણી માખી ઉડાઉડ કરીએ છીએ ને, 24 જ કલાક જીવે. આપણે એને સંબંધ નથી, સંબંધ છે જરા ગુસ્સા પૂરતું, થાલી આવી વળી, હમણાં ચામાં પડશે. આપણા જેવું ચૈતન્ય એમાં છે, પણ 24 કલાકનું જીવન સમાપ્ત થાય, જતી રહે. આવા બધા જીવો, એને જ્ઞાની પુરુષો એમ કહ્યું કે સહેજ જન્મે અને સહેજ મરે, 21 લાખ. બીજી જીવીઓની છે ઈંડામાંથી જન્મે, માદા ઈંડા મૂકે, એનું સેવન થાય, યોગ્ય સમય પાકીને એમાં જે કોઈ જીવ છે ઈંડામાં ને ઈંડામાં એનો આકાર ધારણ કરે, શરીર બને, શરીર પૂરું બને એટલે ઈંડું ફૂટે અથવા ફોડે, એમાંથી પેલો જીવ બહાર નીકળે. આવી 21 લાખ જીવીઓની ઈંડજ ખાણી, શબ્દ પરિચિત છે, ઈંડજ ખાણી.
એકવી. ત્રીજા છે બીજમાંથી જીવ પેદા થાય, છોડવા ધરતી સાથે જોડાયેલા, નીચે મૂળ, ઉપર થડ, ડાળા, પાંખણા અને એમ કરતા ફળ ને ફૂલ ને એ એક આખી દુનિયા સૃષ્ટિ સામે એટલે ઝૂમે આ ઊભા આર્યા. એ 21 લાખ એ ઉદબીજ બીજમાંથી એ પણ 21. અને છેલ્લે જરોજ ખાણી, માના પેટેથી બચ્ચાનો સીધો જન્મ થાય એ 21 લાખ. આમ કરીને 84 લાખ જીવયોની આ સૃષ્ટિમાં આજે હયાત છે. 84 લાખ જીવ યોનિઓ, એમાં એક એક જીવ યોનિમાં હજારો લાખો કરોડો શબ્દ. આ મનુષ્યની જીવ યોની છે એમાં આજે દુનિયા ઉપર 8 અબજ જીવાત્માઓ છે. મનુષ્ય જીવાત્માઓ 8 અબજ. અત્યારે આ બધાનો સમગ્ર વિચાર કરીએ તો ભગવાને ક્યારે એના શરીર ઘડ્યા, એના નિયમ કર્યા, એની જન્મ મરણની વ્યવસ્થા કરી, એના શરીરનો વિકાસ, ખોરાક, પાણી, આ તે બીજું ત્રીજું કઈ સૂક્ષ્મ ઝીણી ઝીણી બાબતો નક્કી કરી અને એ વ્યવસ્થા આજ પર્યંત બરાબર યથાતથ ચાલે કરે છે. યથાતથ, એમાં કદી ભૂલ નથી પડી. એ પરમ શક્તિ પરમાત્મા જેને નિપાવી ચારે ખાણ. આ પટોળાનું છેલ્લું વાક્ય, જેણે નિપાવી ચારે ખાણ. જરા આ પાછળથી એટલા માટે કે આપણે એક ઠેકાણે ભૂલાવવામાં પડશું. સદગોર શબ્દ સાંભળશો એટલે અટવાઈ જશું. અહીંયા શબ્દોસર લખ્યો છે બીજી લીટીમાં, એ સદગોર એટલે પરમાત્મા. અહીંયા સદગોર શબ્દનો અર્થ થાય છે ભગવાન, પરમાત્મા, પરમ તત્વ. આ શાસ્ત્ર જે હાથમાં લે ને આપણા સદગુરુ જેનો આ ફોટો છે એને સદગોર કે ભગવાન, ત્યાં ભૂલ પડશે નહીં. આપણા સદગુરુ સદગોર કોક બીજાને કહે છે, એ પરમાત્મા. આખા પટોળાના અર્થમાં ઉતરશું, નક્કી થઈ જશે. જેને નિપાવી ચારે ખાણ, આ ચારે ખાણી જેને આ જગતમાં રમતી કરી, એની વ્યવસ્થા થઈ અને પછી કાંઈ કરવું ન પડે તો એ જીવનચક્ર સતત ચાલ્યા જ કરે છે. એમાં કદી કોઈ ભૂલ પડતી નથી, વિચારવું નથી પડતું, ગોઠવણ નથી કરવી પડતી, નકશાની કોઈ જરૂર નહીં, ચાલ્યા જ કરે, બસ ચાલ્યા જ. સ્વયંભૂ, એક સ્વયંભૂ ઘટના. આ નિપાવનાર પરમાત્મા છે. જીવ પિંડના છે ધણી. જીવ એટલે આત્મા અને પિંડ એટલે આ શરીર, આ બેના માલિક. આ પિંડ શેમાંથી બને? પિંડ 5 તત્વોમાં, 5 મહાભૂત, પૃથ્વી, જળ, તેજ, આકાશ. આ 5માંથી આ શરીર બને. ભગવાન આપણા એકલાના નહીં, બધા પ્રાણીઓના, નાનામાં નાના પ્રાણીથી તે માણસ સુધીને મોટામાં મોટું પ્રાણી, કોઈ હાથી કે એનાથી કોઈ મોટું પ્રાણી, વેલ માછલી જેવું હોય, આ બધાના શરીર આ 5 તત્વોમાંથી બન્યા છે. અલગ અલગ રીતે એની ગોઠવણ કરીને આ શરીર બનાવી કાઢ્યા. એટલે એનાય માલિક આ 5 તત્વ છે. એ પ્રકૃતિ છે તો પ્રકૃતિના માલિક પરમાત્મા છે. એટલું જ નહીં, એ પ્રકૃતિથી રચાયેલું આ શરીર, એ શરીરમાં જે ચૈતન્ય આત્મા છે એ પરમાત્મા છે. જીવ પિંડના છે ધણી. આટલી જ વાતો વિચારતા એમ લાગે ભલા આપણું તો કાંઈ આવ્યું જ નહીં, આપણી માલિકે ઠરાવો એવું કાંઈ આમાં જડ્યું? એમ કહી શકો કે આ શરીર બન્યામાં જે માટી વાપરી હતી મારા ખેતરની હતી કે મારી કોરીની માથેથી ખડી ગયા હતા? એમ કહી શકો? ક્યાંથી લઈ આવ્યા ભગવાન માટી? ગમત ભર્યો આ પ્રશ્ન છે ને, આપણને વિચાર કરતા કરે કે ખરેખર આ માટી શરીરને માટે લાયા ક્યાંથી? માતાના પેટમાં બંધાતો ગર્ભ મૂળ સ્વરૂપે તો પાણીનું એક માત્ર બૂંદ છે, નાનકડું, સાવ નાનકડું, ફૂ ઉડી જાય એવું બૂંદ. એમાં માટી, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ પાંચેમાં હતા. અને હતા તો કેવડી માત્રામાં હતા. એ જે હતા ગર્ભમાં, એ સી રીતે પોસાયા, સી રીતે મોટા થયા, સી રીતે આ શરીરનો આકાર બૂંદમાંથી આકાર. વિજ્ઞાન આની ઘટના સમજાવે છે, પણ વિજ્ઞાન તો માત્ર સમજાવે છે. કલા તો પહેલેથી ચાલ્યા કરે છે. વિજ્ઞાન નહોતું ત્યારે આ તો થતું હતું, માણસ તો જન્મતા હતા. ઘટના તો પહેલાથી ચાલે છે. માણસ સમજવા માંડ્યો ત્યારથી એને આહા એમ આશ્ચર્ય વ્યક્ત કર્યું. પૃથ્વી તળો પીંડો કર્યો, એની ધૂળ ક્યાંથી લાયો હશે? પવન, પાણી, ભૂધરા અને કચરા બધા ઉડાયા છે. મોરારી બાપુ ગીત ગાય છે પરમાત્માનું.
આવડે છે કોઈને? ભાઈ નથી આવડતું? તારે શું આવડે તમને બીજું? જે આવડે ખાઓ. આવું હો લાલજીભાઈ, આ વાતને ટેકો આવ્યો કોઈ કવિત. તારા કે તેજ में चंद्र छुपे नहीं, रवि छुपे नहीं, बादल छायो, रणे चढ़्यो रजपूत छुपे नहीं, दातार घेर जमन आयो, चंचल नारी की प्रीत छुपे नहीं, चाल दिखायो, कवि गंग कहे सुन सा कबर, अरे कर्म छुपे नहीं, भभूत लगायो. માણસનું લક્ષણ. જી નૂરતે સુરતે નીરખો, હેજી એના ઘડનારાને તમે પરખો. હેજી રામ કોણે બનાવ્યો પવન ચરખો, હેજી રામ કોણે બનાવ્યો પવન ચરખો. આવે જાવે બોલાવે જી, જ્યાં જોવું ત્યાં સરખો. આવે જાવે બોલાવે, જ્યાં જોવું ત્યાં સરખો. આ દેવળ દેવળ કરે પુકારા, દેવળ દેવળ કરે પુકારા, પારખા થઈને તમે પરખો. હેજી રામ કોણે બનાવ્યો પવન ચરખો, હેજી રામ કોણે બનાવ્યો પવન ચરખો. ध्यान की धून में ज्योत जलत है, मिट्यो अंधार अंतर को. ध्यान की धून में ज्योत जलत है, मिट्यो अंधार अंतर को. अजवाड़े अगम सूजे, अजवाड़े अगम सूजे, भेद जड़्यो यूं नगर को. हेजी भाई भेद जड़्यो यूं नगर को. हेजी राम कोणे बनाव्यो पवन चरखो, हेजी राम કોને બનાવ્યો પવન ચરખો. पांच तत्व का साज बनाया, खेल खरो ऊन घर को. पांच तत्व का साज बनाया, खेल खरो ए नर को. पवन पुतली हे रमे प्रेम से, भाई पवन पुतली हे रमे प्रेम से, ज्ञानी हो के निरखो. हेजी भाई ज्ञानी हो के निरखो. हेजी राम कोणे बनाव्यो पवन चरखो, हेजी राम કોને બનાવ્યો પવન ચરખો. रवि राम बोल्या પડદા ખોલ્યા, मैं गुलाम ऊन घर को. रवि
રામ બોલ્યા પડદા ખોલ્યા મેં ગુલામ ઊન ગર ઈ ચરખાની આસ ન કરશો ઈ ચરખાની આસ ન કરશો ચરખો નહીં રહે સરખો હેજી રામ ચરખો નહીં રહે સરખો હેજી રામ કોણે બનાવ્યો પવન ચરખો હેજી રામ કોને બનાવ્યો પવન હેજી તમે નુરતે સુરતે નીરખો હેજી એના ઘડનારાને પરખો હેજી રામ કોણે બનાવ્યો પવન ચરખો હેજી રામ કોણે બનાવ્યો પવન ચરખો હેજી રામ કોણે બનાવ્યો પવન ચરખો આખી સૃષ્ટિની ઓળખાણ આ એક પવન ચરખો એ શબ્દને ઊભો કરી પરમાત્માની કલાને જાણી શકાય. જ્ઞાની પુરુષો કહે છે કે ભગવાને જે દેહ આપ્યો છે એને ઓળખો. એમાં પવન આવજા કરે છે, એનાથી જ આ શરીર સંચાલિત છે, માટે એનું નામ પાડ્યું પવન ચરખો. આ ભજનનો શબ્દ છે. જેનાથી મનુષ્યનું શરીર ચાલે એ જ ઉર્જા એ જ શક્તિથી બધા જ પ્રાણીના શરીર ચાલે, બધા જ પ્રાણીના. હવા, ઓક્સિજન, પ્રાણ તત્વ જે કંઈ જે જાણ્યું વિજ્ઞાને જેના નામ આપ્યા એ બધા જ આ શરીરનો ઉપયોગી છે, એનાથી આ શરીર ચાલે છે. એને કોક બનાવનાર છે, એ અજાણ્યું તત્વ જે બનાવનાર છે એને આપણું શાસ્ત્ર જરાક મોગમ ભાષામાં આપણા સદગુરુ શબ્દ વાપરે છે, જીવ પિંડના છે ધણી જેણે નિપાવી ચારે ખાણ. જીવ એટલે આત્મા અને પિંડ એટલે શરીર. આ બે બે બનાવનારો માલિક કોઈ ત્રીજો છે, બધું જ એનું છે. સામગ્રી સર્વે હરિતણી ભોગવે છે સંસાર, મારું મારું કરી રહ્યો તેને ખાય છે માર. પ્રીતમ આ મારું આ મારું આ મારું માલિકીનો ભાવ ચોંટી ગયો. ત્રિગુણી માયાનું એ પરિણામ, ત્રિગુણી માયાનું પરિણામ માલિકીનો ભાવ ચોંટી જાય. મોહ અને લોભ જાગી ઉઠે એની સાથે ને સાથે એના જ એના દીકરા છે. આ રીતે લગભગ આંધળો થઈ ગયેલો મનુષ્ય પોતાની પાસે જે કંઈ છે એને મારું એમ ઠરાવીને જીવે, અને મારું છૂટે એટલે દુઃખી થાય અને મારું જોડાય એટલે સુખી થાય. આવું ઘણી દુનિયામાં ફસરી ગયો. કોઈ વસ્તુ મળે એટલે સુખ, વસ્તુ જાય એટલે દુઃખ. સુખને દુઃખના કાંટા બની ગયા, એની સાથે લોભ અને મોહ જોડાઈ ગયા. ત્રિગુણી માયા સક્રિય થઈ ગઈ અને આપણે આપણા શરીરને ભૂલી ગયા. એનો માલિક તો કોઈક બીજો છે. એનું જ્ઞાન છેક છેલ્લે મૃત્યુ થાય ત્યારે થાય. અરે હાથે કાંઈ નથી આવતું. સોયની અણી જેટલો કોઈ પદાર્થ સાથે લઈ જવાતો નથી. આ શરીર તો શરીરને ઘેર ગયો, એ પણ રાખી મૂકે ને પાછા એને કંઈ પ્રેમ ન કરે. જલ્દી ફોન સમાચાર જાય કે આવજો ફલાણા જતા રહ્યા. જરા સારો શબ્દ છે એટલે જતા રહ્યા, મરી ગયા એમ કોઈ કહે નહીં. આટલો બરચટ શબ્દ કોઈ વાપરતું નથી. ગુજરી ગયા, દેવલોક પામ્યા, અવસાન થયું. મરી ગયા એમ કહેવાની હિંમત નથી ચાલતી, કારણ કે બિહામણો શબ્દ છે મૃત્યુ છે ને. મૃત્યુ બિહામણો શબ્દ, બીક લાગે એમ સાલું કહેવાય કેમ કોઈ મરી ગયો. જરા આપણા ભાવને સાચવે એવો શબ્દ માણસે શોધી કાઢ્યો. પરિણામ તો એક જ છે ને. મરી ગયું કોક, અવસાન પામી ગયું, દેવલોક પામી ગયું, ભગવાનને પ્યારા થઈ ગયા કે ગુજરી ગયા, એકલું એક જ છે. કોઈક અંદર સંસ્કાર છે. ભગવાન આપણી ભાષા સારી કે ખરાબ, બરછટ કે સુંવાળી, મીઠી કે કડક, એ બધાનો આધાર એ સંસ્કારમાંથી શું નીપજે એમાંથી આવે છે. કેવું ભીડશેળીયું તોફાન ભગવાને રચી કાઢ્યું. કેવું આ તોફાન છે. બધું ભીડશેળીયું તોફાન ચાલે જગતમાં. જીવનની તપાસ કરો, આ નીકળશે. એના બધા ઉપરના પડને હટાડતા છેલ્લે જ્ઞાની પુરુષો કહે છે કે આ શરીરમાં અંદર રહેલો ચૈતન્ય આત્મા, અને ચૈતન્ય આત્મા જેમાં રહે છે આ શરીર,
એનો કોઈ એક માલિક છે, આપણે માલિક નથી. આ અંતિમ સત્ય આપણા સદગુરુ આપણને શીખવે છે. ભૂલે ચૂકે એમ માનતા હો શરીર મારું છે, નાડે ના કોઈનું હતું નહીં, થાય નહીં, તમારું છે નહીં, થવાનું નથી. આ માત્ર વૈખરીમાં જ્ઞાન રહી ગયું છે. વૈખરીમાં એ અનુભૂતિમાં ઉતરે, માણસ અવાક થઈ જાય અને એ જ પળે એ સંન્યાસી બની જાય. એ જ પળે ભગવાન આપ માનો નહીં, હા, જે પળે એ જ્ઞાન અંદર ઉતરે, અનુભૂતિ બની જાય, આ શરીર મારું નહીં, ધેટ્સ ઓલ નહીં, અને એ જ પળે એ માણસ સંન્યાસી. શરીર મારું નથી તો શરીરના સાથેના સંબંધો ક્યાં મારા છે? સંબંધો મારા નથી તો હું પદાર્થો વાપરું છું એ ક્યાં મારા છે? મેં વિચારો કેળવેલા એ ક્યાં મારા છે? મારી પ્રતિષ્ઠા કમાયેલી એ ક્યાં મારી છે? આ શરીરથી ધન કમાયું ક્યાં મારું છે? જ્યાં આ અનુભૂતિ, આટલી જ અનુભૂતિ ભગવાન, મથામણ જ આ છે. મુક્તિ જ આને જ કહેવાય, આને જ મુક્તિ કહેવાય. જ્યાં આ જાણી લીધું કે શરીર મારું નથી, એ અનુભૂતિ છે. વૈખરી નહીં, અનુભૂતિ. એ જ પળે વ્યક્તિ સંન્યાસી છે. એ જ પળે. આજે જાણો, આજે સંન્યાસી. કાલે જાણો, કાલે સંન્યાસી. જ્યારે જાણો એની બીજી પળે, એ જ પળે માણસ અંદરથી સંન્યાસી બની જાય. એ સંન્યાસ, એ અનુભૂતિ થવા સુધી સંતોએ, જ્ઞાની પુરુષોએ, આપણા સદગુરુએ એટલા માટે જ આ મહેનત કરી છે કે જીવતા વ્યક્તિને પોતાના જીવન વિશે ખાતરી થાય કે હું કોણ છું. તો પહેલી અનુભૂતિ આ થાય, હું શરીર નથી, આ શરીર મારું નથી. એ જ પડે તમામ થીગડા, લોભના, મોહના, આ બધા ખરી પડે. ભીંગડા ખરે, ભીંગડા ઝાડ ઉપરની છાલ ખરી પડે, પોતાની મેળે પાડતા નથી. એમ ધીરે ધીરે ખરી પડે ને ખરતે ખરતે જે અંદર જે એક અનુભૂતિ વધે, હું શરીર નથી, હું એનો માલિક નથી. તેથી જે કંઈ પરમાત્માનું છે એને આપેલું શરીર, એના મારફત, એની કૃપાથી હું અહીંયા છું. જે દિવસે દિવસ પૂરા થશે ત્યારે આનો ત્યાગ કરીને જતો રહીશ. મારે કંઈ જોઈએ નહીં. એ અનુભૂતિ, અંદરનો એ ભાવ, એનું નામ સંન્યાસ. જગતનો જે દેખાડો છે એ માયાના પડદામાંથી પેદા થયો છે. નાટક ચાલતું હોય, એનો પડદો પડેલો છે. નાટકના પડદાની આગળ શું ચાલે છે તે, અને પાછળ શું ચાલે છે તે. આગળ કોઈ લડાઈનું દ્રશ્ય છે, લડતા હોય બરાબર, તલવારો કાઢીને, તીરકામ ટકાટીને, બીજી રીતે, અને એનું દ્રશ્ય પૂરું થાય એટલે પાછળ જઈને ચા પીતા હોય. આ લડતા, પાછળ ચા પીતા, એની વચ્ચે એક તત્વ છે, એ સંન્યાસ છે. આપણે જીવનભર જજુમીએ છીએ અને શાંત થઈએ છીએ, એની વચ્ચે જે તત્વ છે એ સંન્યાસ છે. જીવનભર જજુમીએ છીએ, જીવનભર કંઈ ને કંઈ કરતા રહીએ છીએ, નવરા છીએ જ નહીં. નથી મન નવરું, નથી શરીર નવરું, નથી બુદ્ધિ નવરી, નથી અંતઃકરણ નવરું. અને પરમ શાંતિનું કોઈક પદાર્થ છે, એની વચ્ચે જે તત્વ છે એ સંન્યાસ છે, એ માર્ગ છે જીવનનો. ધીસ ઇઝ ધ વે. આ પટોળામાંથી આ અર્થ જડે છે, જીવ પિંડના છે ધણી. ભોળાવે તું ભૂલ, જીવ તું ભૂલ્યો. ભોળાવે એટલે કોઈ ભોળવી ગયો, એકની બીજી વાત કરીને સમજાવી ગયો, પટાવી ગયો. કોને ભોળાવ્યા? માયાએ ભોળાવ્યા. માયાના અનેક નખરા નૂપ આ જગતમાં વિચરે છે, જુદા જુદા સાંગમાં, રંગમાં, આકારમાં, રૂપમાં, સુગંધમાં, દુર્ગંધમાં, અને એને ત્યાં સાચા માની લીધા. ભોળાવે જીવ તું ભૂલ્યો. ભૂલવું એટલે ખોટે માર્ગે ચડી જવું. ભૂલવું એટલે ખોટે માર્ગે ચડી જવું, એને ભૂલવું કહેવાય. કોઈ અજાણ્યા શહેરમાં જઈ ચડીએ અને હવે ક્યાં જવું એની ગતાગમ ન પડે, ખિસ્સામાં એડ્રેસ નથી, પણ આ ગામમાં મારા સગા રહે છે, તો સગા રહે છે એની શોધમાં જે ભૂલી ગયેલો જીવ છે એ ભૂલી ગયો છે. બરાબર એવી જ હાલત આપણા પોતાના સંસાર જીવનમાં આપણે ભૂલા પડેલા છીએ. શેનાથી? માયાના નખરાને કારણે. એવા રંગ ચરિત્ર માયા ઊભા કરે કે ગમે એવો શાંત માણસ એમાં લુભાઈ જાય. ગમે એવો શાંત માણસ. ભગવાન છેતરાઈ ગયા, સીતાજી છેતરાઈ ગયા. એ શું હશે એના ઊંડાણમાં આપણે નથી જવું, એ ઘટનાના ઊંડાણમાં. પણ કોઈ રૂપરંગ સજીને એક સોનાનો મૃગલો આવ્યો અને સીતાજી જેવા સીતાજી છેતરાઈ જાય
એવો વિવેક જ જાગ્યો નહીં કે મૃગ કદી સોનાના હોતા નથી. પણ સોનું જોયું એટલે બધી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. સોનું જોયું એટલે બધી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. સીતાજી શાનબાન કોઈ બેઠા, બસ મારે મૃગ જોઈએ કારણ કે સોનાનો છે. હવે સોનાનો મૃગ હોય આજના યુગમાં, કે સોનાનો કોઈ બિઝનેસ ધંધો હોય, સોનાની કોઈ વાતચીત હોય, કે ગુંડાગીરી કરીને માણસે હજારો લાખો કરોડો પૈસા કમાણા, આ બધા જ દરેક રીતે સોનાના મૃગ છે. એમાં માણસ ફસાણો છે. સીતાજીના આપણે સરખા. સીતાજી તો દાખલો છે. આ ઘટનાને સમજવા માટે રામાયણનું એ દ્રષ્ટાંત એ આપણે માટે દાખલો છે. મૃગમાં સીતાજી ફસાય. રામાયણના કરતા માણસને સંદેશો આપે સીતાજી ફસાઈ ગયા તો આપણું શું ગજું? કેમ લાગે છે? એ માયાની આંટીગુટી કોઈ સમજી શક્યું નથી, આપણે સમજમાં નહીં આવે. તેથી આપણા સદગુરુ પાયેથી વાત ઉપાડે છે કે માયા જેવી લાગતી આ સૃષ્ટિની રચનામાં મૂળ તત્વ આ છે. જેણે નિપાવી ચારે ખાણ એ કોણ? તો જીવ પિંડના છે ધણી, એ પરમાત્મા. આ એની કરામત બધી છે, એની કરા છે, એની લીલા છે. એને બધું બનાવ્યું. એ બધું બનાવ્યું જાણ્યા છતાંય તું ભૂલભુલામને ભોળાવે જીવ તું ભૂલ્યો. સદગોર દુજા મત જાણ. સદગોર એટલે પરમાત્મા. આ બધી ભૂલવણીમાં ભગવાનને તે છેટા ગણ્યા, પણ ભગવાન તો શ્વાસે શ્વાસે ચાલે છે. સૌથી નજીકમાં નજીક કોઈ ચૈતન્ય જીવને સૌથી નજીકમાં નજીક કોણ? રોબોટ. કોઈ પણ ચૈતન્ય જીવાત્માને નજીકમાં નજીક કયું તત્વ? પરમાત્મા. કારણ જેને આ એકતા અનુભવી, એ પરમ તત્વ સાથે જેને એકતા અનુભવી, એ જ્ઞાની પુરુષો કહે છે કે તું પોતે જ એ છો. ત્યાં સુધી નિર્ણય આપી ચૂક્યા. જો તપાસ કરીશ, તારા જીવને એ ખાંડણીમાં ગાલીને ખાંડીશ, તો ધીરે ધીરે જે રસ નીકળશે તું પોતે પરમાત્મા છો એમ જાણી જઈશ. જુદું છે જ નહીં. સદગોર દુજા મત જાણ રે. આખી જિંદગી મથામણ કર્યા છતાં કશુંય નીપજે નહીં, મન જાગે નહીં, એવા ને એવા મરી જઈએ. ભગવાન ના, એ પરિણામ નથી. પરિણામ એ છે કે કશું કોઈ રંગ આપણને એ જીવનમાં લાગી ચૂક્યો, બીજા જીવનમાં એ રંગ ઉખડશે, ત્રીજા જીવનમાં એનાથી વધારે, ચોથે, પાંચમે, છઠ્ઠે, સાતમે, આઠમે, ગમે ત્યારે એ રંગ પકડશે. અને ગમે ત્યારે આપણે જાગી અને આપણા સર્જનારને આપણે હું પોતે છું એમ અનુભવશું. તે દી વાતનો છેડો આવશે. આ પટોળું આ કહે છે સદગોર દુજા મત જાણ રે. દુજા એટલે બીજા, તારાથી અલગ. એને માટે શબ્દ છે દુજા. દુજા એટલે તારાથી અલગ, એવો એનો અર્થ થાય. તારાથી પરમાત્મા અલગ છે જ નહીં. નજીકમાં નજીક કોઈ તત્વ હોય તારામાં તો એ પરમાત્મા છે. સદગોર કહે રે ભોળાવે જીવ તું ભૂલિયો રે. ભોળાવે જીવ તું ભૂલિયો રે. સદગુર દુજા મત જાણ રે ભાઈ. સદગુર દુજા મત જાણ રે. જીવ પિંડના છે ધણી રે. જીવ પિંડના છે ધણી. જેણે નિપાવી ચારે ખાણ રે ભાઈ. નિપાવી ચારે ખાણ રે. મનુષ્યના જીવનનો, એના ગણિતનો આ દાખલો છે. રકમ લખીને પરમાત્મા જન્મ આપે છે. રકમમાં જે જોઈએ બધો જ મસાલો, આંકડા, વિગત બધું જ આપ્યું છે. જન્મીને એ દાખલો આખા જીવનમાં ઉકેલવાનો છે. અને દાખલો ઉકેલવાનો જવાબ શું? તો આ 21મું પટોળું ભોળાવે તું જીવ્યો દૂધ સદગોર. આ જવાબ છે જીવનનો. આ જવાબ જીવ પિંડના છે ધણી, જેણે નિપાવી ચારે ખાણ. અમારા એક શિક્ષક હતા ગણિતના, કોઠારી સાહેબ એનું નામ. ગણિતના વિદ્વાન કો એનાથી આગળ અંક ગણિતનો દાખલો પાટિયા ઉપર લખે અને પછી પોતે લખી અને વાંચે. એમને કે લખો, અમને કે. અને એ આખો લાંબો અંક ગણિતનો દાખલો, એ દાખલાની રકમ વાંચી પછી આંગળીના 2-3 લટકા કરે, આમ આમ ને આમ. એટલી વારમાં એનો જવાબ, એ દાખલાનો જવાબ આવી જાય. અને છાનો ખૂણે જવાબ ક્યાંક લખી નાખે, આ દાખલાનો આ જવાબ.
પછી દાખલો ગણાવે, પદ્ધતિસર ગણાવે. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, જેટલો દાખલો લાંબો એટલે સ્ટેપ કરતી કરતી ગમે ત્યારે અંત આવે, છેલ્લે એ જ જવાબ નીકળે, એને લખેલો જવાબ. આગળથી જવાબ જાણી જાય એટલી વિદ્વત્તા ગણિતની સૂઝ એમનામાં હતી. આગળથી જવાબ ગમે એટલો લાંબો દાખલો હોય, અંકગણિતનો હોય, બીજગણિતનો હોય, ભૂમિત, ગમે તે, એની ખૂબી એ હતી, સહજવારમાં જવાબ જાણી લે. શેનાથી ભગવાન? ગણિતના સૂક્ષ્મ જ્ઞાનથી. સાવિત્રી, ગણિતના સૂક્ષ્મ જ્ઞાનથી, અંદર જે સળવળે છે સૂક્ષ્મ જ્ઞાન, એની મદદથી કોઈક સીધી રીતે એનો જવાબ જાણી લે. આપણા સદગુરુ 21મું પટોળું એ અંકગણિતનો દાખલો છે. એમાં લખેલી વાત જો આપ નિષ્ણાત છો, કોઈ સાધક છો, કોઈ ભક્ત છો, કોઈ યોગી પુરુષ છો, સીધો જવાબ જાણી લેશો. સીધો જવાબ. સદગોર દૂજા મત જાણ રે, આ જવાબ છે જીવનના દાખલાનો. આ જવાબ ભગવાન જે દિવસે તપસ્યા કરતા, સાધના કરતા, જે દિવસે, જે જન્મે આનો જવાબ તમને મળશે, એ વખતે આ જ જવાબ છે. આજથી લખી લો અને આ દેહનો અંત આવે ત્યારે ચબરકી ભેગી લેતા જજો. સદગોર દૂજા મત જાણ રે, નક્કી એમાં કોઈ ફેર નહીં. આ જીવનના દાખલાનો જવાબ, સદગોર દૂજા મત જાણ રે. આવું ચોખ્ખું ગણિત કોઈ જ્ઞાની પુરુષો જ આપી શકે. ભગવાન આપણા સદગુરુ આપણને પોતાને સાચો માર્ગ સુજાડવા માટે બીજું શું કરે? હથોડીને, તલવારને, લાકડી લઈને વાહે થોડા પડે ઊભો રહે, માનતો નથી, એ કોઈ જવાબ છે? પ્રેમની ભાષા, પ્રેમને બધું વશ. આ અનંત બ્રહ્માંડ પ્રેમમાં છે, પ્રેમમાંથી જન્મ્યો, પ્રેમથી એનું સંચાલન થાય છે. શ્વાસ ઉશ્વાસ, જન્મ મરણ, અનંત સૃષ્ટિની સર્જન રચના ગતિ તમામ હજારો લાખો કરોડો અબજો વર્ષથી ગઈકાલે આપણે જાણ્યું કલ્પ શું. અનંત સમયથી ચાલતી આ ગજબની રચના નાટક જરાય ભૂલભાલ વિના આજ પર્યંત એક ધારું ચાલ્યા કરે છે. કોણ ચલાવે છે? જવાબ છે, એ દાખલાનો જવાબ છે પ્રેમ. પ્રેમ એ જવાબ છે. ઉતરો અંદર, પોતાના દોડડા પણ જરા શબ્દ તમને માઠો લાગશે. અમને દોડડા પણ કહો છો તો હા હાજી, હું આ ઠેકાણે બેસી અને હું આપને દોડડા પણ કહું છું. દાપણ હોય ત્યાં સુધી ચાલે, પણ અડધું આગળ જતા રહ્યો, જ્યાં જવું તો વાહે રહી ગયું. શેરીમાં કૂતરા હોય ને, એમાં બેરો કૂતરો હોય, બેરો જેને કાન નથી. કોઈ ચાડીમાં જમવાનું ખાવાનું નાખવા આવે અને ત્યાં ઉભા રહીને કુ 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 એમ કરે, તો જે કૂતરાને કાન છે તરત સમજી જશે ફલાણી ચાડીથી અવાજ આવે છે, ફલાણી ચાડીથી. તો ત્યાં પહોંચે, પણ એમાં જે બેરો કૂતરો છે એને પૂરું સાંભળ્યું નહીં, તો એ દોડીને આગળ જતો રહે. આનું નામ દોડડા પણ. આટલી ચાડી હતી, એ જતો રહ્યો ઝાંપે. ભગવાન આપણે એ જ છીએ, ધાર્યાથી દોડી જઈએ છીએ આગળ, લક્ષ પાછળ રહી ગયું. એમાં જે નડતર છે, અહંકાર કો જે ગણો તે તપાસ કરજો, આ મળશે. આપણા સદગુરુ આવો સરસ મજાનો દાખલો ગણીને ભોળાવે તી જીવ તું ભૂલ્યો, સંસારની રચનામાં વળગણમાં આ 3 ગુણની માયા રચેલી છે. એમાં એના કોઈ નાના મોટા ખેલથી, એના રંગરાગથી, એની રચનાથી તું પોતે એના ભૂલાવામાં પડી ગયો. પણ જે જાણવાનું હતું જાણવાનું રહી ગયું. એ પરમાત્મા તારાથી અલગ છે જ નહીં. એ પરમાત્મા કોણ? જીવ પિંડના છે ધણી, તારા પોતાના શરીરના માલિક એ છે. આ વૈખરી જેવી વાત લાગે છે ને, વૈખરી છે આ. જે પળે આ વૈખરી અનુભૂતિ બને, જે પળે વૈખરી અનુભૂતિ બને, આ શરીર હું નહીં. એ પળે માણસ સંન્યાસી, એ પળે આખા સંસારથી એની મનોવૃત્તિ બિલકુલ કપાઈ જાય. એક જ તત્વ એને જોડી રાખે, એ કપાયેલા જીવનું તત્વ એક જોડી રાખે, એ તત્વનું નામ છે પ્રેમ. માત્ર પ્રેમનું બંધન એને રહે, બાકી કોઈ બંધન નહીં.
એ પણ પરમાત્માની કોઈ કલા છે. સંન્યાસ પામેલો જીવાત્મા પ્રકૃતિ સાથે માત્ર પ્રેમના નાતે જોડાયેલો રહે. પ્રેમમાં કોઈ વાસના નથી, પ્રેમમાં કોઈ સ્વાર્થ નથી. આ બે તત્વ હોય એ સાચો પ્રેમ છે. આપણા સદગુરુ આ દાખલો ગણવા આપે છે. જીવ પિંડના છે ધણી, જેણે નિપાવી ચારે ખાણ. દાખલો યાદ નહીં રહે, પટોળું યાદ નહીં રહે, એનો અર્ક યાદ રહેશે. હું આ શરીરનો માલિક નથી. શરીર ભગવાને દીધું, એને હું વાપરું છું, જીવન જીવું છું. આવતીકાલે આ છૂટી જશે, એની મેળે ખબર નહીં પડે. આટલો અનુભવ, આટલી અનુભૂતિ થઈ જાય બસ. સદગોર કહે રે ચારે ખાણે જીવ તું આવ્યો રે, ચારે ખાણે જીવ તું આવ્યો, અને પામ્યો તે બાહુયા પાર રે, ભાઈ પામ્યો તે બાહુયા પાર રે. પૂર્વે પુણ્ય તે પોતા તણા રે, પૂર્વે પુણ્ય તે પોતા તણા, જે પામ્યો મનુષ્ય અવતાર રે, ભાઈ પામ્યો મનુષ્ય અવતાર રે. ઉપલા દાખલાનો વિસ્તૃતીકરણ નીચે 22મું પટોળું વિસ્તૃતીકરણ છે. બીજગણિત ભણ્યા હશે, એને ખબર હશે. અવયવો પાડો. કોણ કોણ ભણ્યા છો બીજગણિત? અવયવો પાડતે આવડે છે? એક કૌંસમાં a પ્લસ બી, બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ ab માઇનસ બી સ્ક્વેર, કૌંસ પૂરો. અવયવો પાડતે આવડે આજે? કેવડો લાંબો દાખલો બને. આપણા અભ્યાસનો અનુભવ. પહેલા કૌંસમાં a પ્લસ બી, બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ બી સ્ક્વેર, કૌંસ પૂરો. 8મા ધોરણમાં એલ્જીબ્રા અમારા પટેલ સાહેબ ભણાવતા. કેટલી વાર ભણાયું હશે, 2-4 લાફાએ ઠોકી લીધા. ના આવડ્યું તો આજ દી સુધી ના આવડ્યું, આજે નથી આવડતું. બહુ કાળજીવાળા શિક્ષક હતા. મહેસાણાના પટેલ હતા, બળવંતભાઈ પટેલ. તને કેમ નથી આવડતું? ઓફિસમાં બોલાવે, આંખમાંથી આંસુ પડે, સાહેબ નથી આવડતું. આજ સુધી ના આવડ્યું. છેલ્લે સાહેબને કહ્યું, સાહેબ. પછી સંબંધ સારા થઈ ગયા. સહજ મારી સાથે વાત કરે, સહજ. મેં કીધું, સાહેબ ફરજ પાડો છો અને અવયવો પાડો. હું આપને પૂછું છું, અવયવો પાડવાની જરૂર શું છે? એમના એમ નહીં હાલે, એમના એમ નહીં હાલે. સાહેબ હાથ જોડી ગયા, તું જા. મારા જીવનનો અનુભવ છે આ. 12મીના જતે જતે 8મા ધોરણમાં અવયવ ના આવડ્યા. આજ દી સુધી નથી આવડતા, આજ દી સુધી. 12મીના જતે જતે પરીક્ષા આવી. મને કે આ દાખલો તને ના આવડે, તને કદી બીજગણિત નહીં આવડે. મેં કહ્યું, એવું જ લાગે છે, મને નહીં આવડે. મેં કહ્યું, સાહેબ મને એક જવાબ આપો. પછી સંબંધ જરા ઇઝી બની ગયા. અવયવો પાડવાની જરૂર શું છે? એમના એમ નહીં હાલે. ગણિતના દાખલાના કહ્યા પ્રમાણે અવયવ ના આવડે તો બીજગણિત બહુ સૂક્ષ્મ ગણિત છે. જે ભણ્યા હશે એને ખબર હશે. વિનોદભાઈ એન્જિનિયર આવ્યા છે. બીજગણિત કેવો સૂક્ષ્મ વિષય છે, અંકગણિત કરતાં સૂક્ષ્મ. બીજગણિત બહુ સૂક્ષ્મ ગણિત છે. માણસ તમને, વ્યક્તિને, ગણનારને, જાણનારને અનંતમાં લઈ જાય. બીજગણિત આ છે. હાજી, જે ભણ્યા હશે એને ખબર હશે. બીજગણિતની આ તાસીર છે. કરમ ભમળા ના આવડ્યો. ભગવાન, આ 22મું પટોળું છે એ બીજગણિતનો દાખલો છે. 22મું પટોળું મારા જેવાને ના આવડે, જેને આવડી જાય એ આરપાર. શીખીને આવડવું જોઈએ. ઉપલો દાખલો, ઉપલા દાખલાની રકમ છે
ભોળાવે તી જીવ તું ભૂલ્યો સદગોર દુજા મત જાણ જીવ પિંડના છે ધણી જેણે નિપાવી ચારે ખાણ. આ અનુભૂતિ જેને થઈ ગઈ એને પરમાત્મા, એને ભગવાન, એને કોઈ શક્તિ વિસ્તૃત જ્ઞાનમાં લઈ જાય છે. જરા વિસ્તૃત જ્ઞાન. હવે બટ આટલું સમજો, અવયવ પાડતા આવડ્યા, ચાલ આગળ લઈ જાઉં એમ કરીને જરા ઊંડાણમાં સૂક્ષ્મતામાં લઈ જાય છે. તો 22મું પટોળું છે એ સૂક્ષ્મ જ્ઞાન છે. ચારે ખાણે તું જીવ આવ્યો. હવે બેટા વિચાર, મૂળ તું ક્યાં હતો? ઓશો કે છે આવ્યા છો ભગવાન, ક્યાં છો? હા, ઓશો ભગવાન કે છે આજે દેખાતા જીવ માત્ર એકવાર જડ યોનિમાં હતા. જડ, ફરીથી આંગળી ઊંચી કરજો. હા, જડ યોનિમાં હતા. ઉત્ક્રાંતિ થતે 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 સાદામાં સાદા જીવાત્મા અમીબા કેવા તેવામાં પ્રવેશી જીવાત્મા એને દેહ મળ્યો, એમાં ચૈતન્ય પ્રગટ થયું. જડમાંથી ચૈતન્યની શરૂઆત થઈ. એ શરૂઆત થતે 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 જીવયોનિઓ પાકતે પાકતે ઊંચા પ્રકારના જીવયોનિના શરીર મળતે મળતે અંતે જતાં આ દેહ મળ્યો. એક ઉત્ક્રાંતિની ઘટના છે. બદલતા જવું, સતત બદલતા જવું, એ ઘટનાને વિજ્ઞાન ઉત્ક્રાંતિ કહે છે. સતત બદલતા જવું, સતત. માણસ પાણીનું બૂંદ, એમાંથી શરીર બને, મોટો થઈ સાવ નાનકડું બાળક આવડું ફૂટ 1.5 ફૂટનું, એ મોટું થતે થતે 4, 5, 6 ફૂટની કાયા એને મળે. બુદ્ધિનો વિકાસ થાય, તંત્રનો વિકાસ થાય, લાગણીનો વિકાસ થાય, જીવનનો ઉપયોગ કરે અને માણસ ક્યાંનો ક્યાં પહોંચે. એ ઉત્ક્રાંતિ વિકાસ છે. હાજી, બહુ સૂક્ષ્મ વિજ્ઞાન સદગુરુ, આપણા સદગુરુ આપણને આ પટોળા મારફત સમજાવે છે. ચારે ખાણે તું જીવ તું આવ્યો. આપણા અસ્તિત્વની ઓળખાણ આપે છે. પહેલાં તું ક્યાં હતો? તો ચારે ખાણમાંથી ગમે તે એકમાં તું હતો. જળમાંથી ચૈતન્યમાં આવ્યો ત્યારે પહેલી સહેજ ખાણી, પછી ઉદ્વીજ ખાણી, પછી ઈંડજ ખાણી અને હવે જરોજ ખાણી, એમાંય મનુષ્ય. ચારે ખાણમાંથી પલટતો પલટતો ગોળિયા ખાતો 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 આ દેહ તું પામ્યો અને પાછો ભમ્યો તે બહુ અપાર. ભમ્યો એટલે રખડ્યો. કેટલાય શરીર ધારણ કર્યા ખબર નહીં, કોઈ જાણતું નથી. આ દેહ મળતા મળતા, હમણાં અબઘડી તમારા પોતાના દેહને આમ અડી જુઓ. આ દેહ મળતા 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 આ પહેલાં કેટલા કેટલા દેહને છોડતા જન્મતા છોડતા જન્મતા અહીંયા આવ્યા. ચારે ખાણે વૈખરીને છોડીને જરાક સૂક્ષ્મતામાં એક લાગણીના પ્રદેશમાં પહોંચી જાઓ. હૃદયની લાગણીના પ્રદેશમાં પોતાના ચૈતન્યને ઉતારો. કશોક એવો ભાવ જગાડો. આહા હા હા, આ દેહ મળતા મળતા આટલા ભગવાન તમે રખડાયા અમને. કેટલા ટીચ્યા હશે, કેટલા ટીચાયા હશું. નદીના તળમાંથી મળતા ગોળાકાર પાણા રૂપાળા લાગે, અડો તો સુવાળા લાગે, ઘરે લઈ આવવાનું મન થાય. મૂળે પાણા એવા હતા. મૂળ તો ડુંગરામાં ફરતા હતા, પાણીના ધક્કાથી ખેંચાઈ ગબડતા ગબડતા ટીંચાતા ટીંચાતા જે ઉપરનો જે ખરાબ ભાગ ખરબચડો ભાગ હતો એ છોલાતા છોલાતા સુવાળા ગોળાકાર બની ગયા. કોઈ ઘડવા ગયું હતું? પ્રકૃતિ ઘડે પથરાને, એમ આપણને પ્રકૃતિએ ઘડીને અત્યારે આપણે બુદ્ધિશાળી, સંસ્કારશીલ, લાગણીશીલ, એનાથી કંઈ કંઈ આગળ સૂઝવાળા, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક સૂઝવાળા બનતા ગયા. આ છે ઉત્ક્રાંતિ. સત્સંગ સાંભળવો કેમ ગમે છે? અમારા ગામમાં એક સંત આવ્યા હતા વર્ષો પહેલા, ઘણા વર્ષને. તો પ્રખ્યાત સંત હતા, એટલે એને માટે કે બહુ પ્રખ્યાત સંત છે, સત્સંગ એનો બહુ ઊંચા પ્રકારનો છે. તો પોતાના ઓળખીતા બાળખીતાને બોલાવીએ તો ઈડરથી કેટલાકને બોલાયા હતા, જુવાનોને. સંત આવે સાંભળવા આવજો. એમાંનો એક જુવાન ભણેલો ગણેલો માણસ આજે છે. આજે એ ગુજરાત સરકારમાં કોઈ એના બાંધકામ ખાતામાં ઊંચા હોદ્દાને શું કાંઈ કહેવાય છે, સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર કે શું કહેવાય વિનોદભાઈ, એ હોદ્દે છે એ માણસ આજે ગુજરાત સરકારમાં. ગામમાં આવ્યા. હવે એને ખબર નહીં કે ઈડરવાળા આ ગ્રુપ અમે લક્ષ્મીપુરા કંપે શું કામ જઈએ છીએ. બીજા ભેગો એ હાલ્યો
હાલો મેળામાં જતા હશે બધા મજા કરવા. એ ગામમાં આવ્યા અને સાંભળ્યા હનુમાનજીને ઝાંપે પ્રવેશ્યા કે આપણે અહીંયા શું કામ આવ્યા છીએ? કોઈ સત્સંગ આવ્યા છે, સંત આવ્યા છે, સત્સંગ છે સાંભળવા. સત્સંગ એટલે કાન વિંધાવાના? એ શું બબાલ? એ કે અને આપણે સાંભળ્યા કરીએ અને પૂરું થાય એટલે ઉઠીને જતા રહેવાનું. આટલો સમય બગાડો મને નહીં પોસાય. એ ઝાંપેથી માણસ પાછો વળી ગયો, ગામમાં જઈને જીપમાં બેહીને ઈડર ભેગો થઈ ગયો. સત્સંગ મોટું કટાણું થઈ ગયું. આવા જીવડા કેટલા કૂટાય ત્યારે એનામાં સત્સંગનો રસ જાગે. આવા જીવડા એવાય છે માણસ, મારા ને તમારા જેવા માણસ જેને રસ જ નથી. એ કેટલા કૂટાય ત્યારે રસ જાગે. ચારે ખાણે જીવ તું આવ્યો ને ભમ્યો તે બહુ અપાર. એ રખડપટ્ટી જીવયોનીઓ બદલતે 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 અત્યારે જ્યાં છીએ ત્યાં પહોંચ્યા. પણ અહીંયા જો શાન ના આવી તો એ અમારા એન્જિનિયર સાહેબ જેવી દશા થાય. આપણે ક્યાં છીએ ગણી લ્યો પોતાના જીવનના દાખલાને. પૂર્વે આ સદગુરુ કહે છે, દાખલાનો કદાચ આ જવાબ લાગે છે, પૂર્વે પુણ્ય તે પોતા તણા જે પામ્યો મનુષ્ય અવતાર. એક અજબનો ઘટનાફોડ આપણા સદગુરુ પાડે છે કે આ શરીર જે મનુષ્યનું પ્રાપ્ત થયું, કોઈ આગલા જન્મના પુણ્યો જમા થયા. એ પુણ્યોના બળે કરીને ભગવાને તમને પસંદ કર્યા કે ચાલ હવે હું તને મનુષ્ય યોની આપું છું. એમ કરીને આ દેહ મળ્યો છે. તે પામ્યો મનુષ્ય અવતાર. ભગવાન, આ જ્ઞાન જો આપને સાચું લાગતું હોય, એટલી યોનિઓ રખડતા 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 ઉત્તમમાં ઉત્તમ કહેવાય એવી મનુષ્ય યોની પ્રાપ્ત થાય, એનાથી કોઈ મોટું મહાસદભાગ્ય નથી. હૃદયમાં ભક્તિ જાગે અને અંદર જો સળવળાટ થાય તો આ જીવનને આપણે ધન્ય માનવું જોઈએ. ભગવાન તે મનુષ્ય બનાવ્યા અમને. આમાંથી કોઈ જીવનનો માર્ગ છે, ભક્તિનો, જ્ઞાનનો, યોગનો, ગમે તેઓને મળશે. આ મનુષ્ય અવતાર એ આપણા ચૈતન્યનો દાખલાનો જવાબ છે. કીડી મકોડી જુઓ, અમીબા, અમીબાનું નામ સાંભળ્યું છે? અમીબા કોઈ સાંભળ્યું હશે? ત્યાંથી ઉત્ક્રાંતિ થતે થતે આ દેહ મળ્યો. તે ઉત્ક્રાંતિનો આ જવાબ છે. હવે આનો ઉપયોગ શું? પામ્યો મનુષ્ય અવતાર. ઓશો મનુષ્યના જીવનનું બહુ સુંદર વિશ્લેષણ આપે છે. જેટલા જીવ મૃત્યુ પામે એ મૃત્યુ પછી ક્યાં જતા હશે? ઓશો કહે છે કે જેટલા મૃત્યુ પામે એમાંથી 10% જીવાત્મા ધ્યાન તપ જપ કરેલા જીવાત્માઓ હોય છે. ધ્યાન તપ જપ યોગ ભક્તિ કરેલા જીવાત્માઓ. પણ એની યાત્રા હજી અધૂરી હોય છે અને દેહ છૂટી જાય છે. તેથી દેહ છૂટેલા જીવાત્મા દિવ્ય આત્મા બની જાય છે. દિવ્ય આત્મા એને નથી ભગવાનને ત્યાં જગ્યા મળતી, નથી બીજો તરત એને દેહ મળતો. વચલી જે અવસ્થા છે એ અવસ્થામાં એ દિવ્ય આત્માઓ ફરતા રહે છે સૃષ્ટિમાં અદસ્થ રીતે. આ ઓશો કહે છે. અને એ દિવ્ય આત્માઓ જ્યાં એને મોકો મળે ત્યાં બીજા જીવતા મનુષ્યોનું કલ્યાણ કરે છે, એના દુઃખને ભાંગે છે. કોઈ ભયંકર અકસ્માત થતો અટકે તો નક્કી માનું ત્યાં કોઈક દિવ્ય આત્મા હશે, એને અકસ્માત અટકાવી દીધો. ભયંકર અકસ્માત, ગાડીનો કચરગાણ નીકળી ગયો એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડીનો, અને એમાં બેઠેલા 4 જણને ખર્ચવો ના આવ્યો, કોઈ લોહી ન નીકળ્યો. કોણે બચાયા? ગાડી ચાલે નહીં, એ તો કચરો ભેગો કરીને લઈ ગયા. એમ બેઠેલાને કાંઈ ન થયું. આવી અદ્ભુત સુરક્ષા ક્યાંથી આવી? જવાબ છે કોઈ દિવ્ય આત્મા ત્યાંથી વિચરતો હશે તો દિવ્ય આત્માનું તો સ્વભાવગત લક્ષણ છે કોઈની સેવા કરવી, કોઈની રક્ષા કરવી, કોઈનું કલ્યાણ કરવું, કોઈને મદદ કરવી. દિવ્ય આત્માનું લક્ષણ છે. હા, તેથી એ દિવ્ય આત્મા ત્યાંથી વિચરતો હશે ને આ ઘટના બનવી તો એવી સુરક્ષા ઊભી કરી, ગાડીનું જે થવાનું એ થાય, એમાં બેઠેલા માણસનું કાંઈ થવું ન જોઈએ. આ દિવ્ય આત્મા એના જીવનની મુસીબત શું
બીજો દેહ પ્રાપ્ત કરવા માટે માની યોની જોઈએ, ગર્ભ જોઈએ. એ ગર્ભ એને જલ્દી મળતા નથી. તેથી વર્ષો સુધી એ દિવ્યાત્માઓ ફરતા રહે છે સૃષ્ટિમાં. વર્ષો, સેંકડો વર્ષ, કદાચ હજારો વર્ષ સુધી ફરતા રહે છે. એના લાયક એને માનો ગર્ભ મળે તો ગર્ભમાં પ્રવેશીને પાછા ફરીથી એની યાત્રા આગળ ચલાવે. એ 10%. બધા મૃત્યુ થાય એના 10%. બીજા 10% મૃત્યુ થાય છે એવા છે એ કુકર્મી, અધર્મી, ખરાબ કામ કરવાવાળા, પાપિયા, નકામા જીવો. મનુષ્યનો દેહ મળ્યો, ખરાબમાં ખરાબ ઉપયોગ કરે આ દેહનો, એવા માણસો, એનું મૃત્યુ થાય ત્યારે એ બધા જ જીવાત્મા ભૂત પ્રેત બને છે. દિવ્યાત્મા જગતની સુરક્ષા કરે, લોકોની, આ જગતને હેરાન કરે. ભૂત ન માનતા હો તો તમારી મરજી, ભૂત છે મેં નજરે જોયા. હાજી ભૂત છે. ન માનવું આપણે, એમાં આપણે કોઈ ઝઘડો નથી. તીવ્રતાથી ઘણા નથી માનતા. વાત જ ખોટી, વાત જ ખોટી, વાત જ ખોટી, વાત જ ખોટી, વાત જ ખોટી. ભગવાનનું નામ લે એટલી વાર એમ બોલ્યા કરે, કારણ અનુભવ નથી. એવા અધોગતિને પામેલા જીવ એ મનુષ્યને, દુનિયાને પરેશાન કર્યા કરે જુદી જુદી રીતે. પણ એને પણ એની ઉપાધિ છે, એને પાછો ગર્ભ મળતો નથી એવો. એને એવા પાપીને માતા પિતા મળવા જોઈએ ને. આમ જ છે. આ જગતની રચનાનું જરા સૂક્ષ્મ દ્રષ્ટિથી નિરીક્ષણ કરજો. માણસોના જીવનનું, એની વ્યવસ્થાનું, એના મા બાપનું, બાળકોનું, એના સંસ્કારનું, એની રીતભાતનું આ સત્ય મળશે. 10 ઉપર 10 નીચે 20, 80% જીવાત્મા એવા છે કે એમાંથી કોઈક ધર્મને પામ્યા, થોડું ઘણું જ્ઞાનને પામ્યા, સંસ્કાર પામ્યા, પણ માયામાં તલ્લીન હતા. એવા જીવાત્માને જેવો એનો દેહ છૂટે કે બીજા કલાકમાં એને બીજો ગર્ભ પ્રાપ્ત થઈ જાય છે. બીજા કલાકમાં દેહ છૂટે એ 80%. જે પામ્યો મનુષ્ય અવતાર, પૂર્વે પુણ્ય તે પોતા તણા. મનુષ્યનો દેહ મળવો એને આપણા સદગુરુ કહે છે કે કોઈ પૂર્વજન્મના પુણ્યનું પરિણામ, તેથી આ દેહ તને મળ્યો. મળતા મળતા ઘણી વાર લાગે. ચારે ખાણે જીવતું આવ્યો અને ભમ્યો તે બહુ અપાર. રખડપટ્ટી આજે ક્યાં બંધ છે? એવરીબડી ઇઝ ઇન સર્ચ ઓફ ગોડ. છુપવું અછુપવું મનુષ્યની વાત કરીએ છીએ, બીજા જીવની વાત પછી. મનુષ્ય માત્ર પરમાત્માની શોધમાં છે, પણ શોધમાં છે એ જાણતા નથી. એને ખબર નથી હું શું શોધું છું, પણ કંઈક માણસ શોધ્યા કરે છે. શોધતા 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 કોઈ એવી ઘડી આવે, કોઈ એવો મોકો પ્રસંગ આવે, કંઈ એવી આકસ્મિક ઘટના બને કે માણસ ઓચિંતો જાગી જાય અને પરમાત્મા તરફ એનું મુખ થઈ જાય. અરે હું આ ગોતું છું, મારી શોધ આ છે. અને જે ઘડીએ એના જીવનમાં મોકો પ્રસંગ આવે, ઘટના આવે, એ ઘડીથી એનું જીવન બદલે. કોઈ માણસોને, સંસારમાં જીવતા માણસોને ઓચિંતા પલટી ગયેલા જોયા હશે. ભક્તિ તરફ ગયેલા, જ્ઞાન તરફ ગયેલા. એ આ રીતે, હા, આ રીતે માણસનું જીવન ઓચિંતો યુ ટર્ન લે. એમાં કોઈક નિમિત્ત બને, કોઈ નિમિત્ત ન પણ બને, એમાં જે ઘટના બને, ઓચિંતો યુ ટર્ન બને. ઓચિંતો જે ગતિ હતી, દિશા હતી, ઓચિંતી બદલાઈ જાય. સદગોર કહે રે મનુષ્ય દેહ પામ્યો તો ક્યાં પાયા રે. મનુષ્ય દેહ પામ્યો તો ક્યાં પાયા. ના જાણ્યા મુક્તિ ના ભેદ રે ભાઈ, ના જાણ્યા મુક્તિ ના ભેદ રે. માણેક મોટા તો ક્યાં હુઆ રે. માણેક મોટા તો ક્યાં હુઆ. જેને અંતર ના પડ્યા છે દરે ભાઈ, અંતર ના પડ્યા છે દરે. અપાર મનુષ્ય દેહ જગતમાં 8 અબજ માણસો આશરે અત્યારે છે. આશરે 8 અબજ માણસો. કબીર પંથના સંતો એમ કહે છે, કબીર પંથના
આ એમને મોઢેથી મેં સાંભળ્યું છે કે આટલી મોટી જગતમાં માણસોની વસ્તી દેખાય છે, એમાંથી માણસ તો માત્ર 99 કરોડ જ છે, માત્ર 99 કરોડ. બાકીના જે વધ્યા એ બધા જ માણસના રૂપે પશુ છે. પશુ જેવું જીવન જીવે છે, વિવેક નથી, વિચાર નથી, મનુષ્યના જેવું કોઈ લક્ષણ નથી, પરમાત્માની કોઈ શ્રુતિ નથી અંદર. આ માનવું કેમ? અમારો એક ભાણો અમેરિકા રહે છે અને મોટોરોલા, આને શું કહેવાય, મોબાઈલ કંપનીમાં એન્જિનિયર છે. એને એની કંપનીએ વર્ષો પહેલાંની વાત છે, વર્ષો પહેલાંની, ચીન મોકલ્યો પોતાની કંપનીના કામે, અને ત્યાં એને કંઈક 2 વર્ષ રહેવાનું હતું. આજના જેવા મોબાઈલ આવ્યા નહોતા એ વખતની આ વાત છે. આ મોબાઈલ ચિત્ર આવે છે ને એવું ચિત્ર નહોતું આવતું, મોબાઈલ હતા પણ આ ના આવે એ વખતની વાત. એને ત્યાંથી ફોટા મોકલ્યા અને પછી ફોનથી વાત કરતો કે અહીંના ચીનાઓ કેવું જીવન જીવે છે એનો એક દાખલો આપ્યો અને ફોટા મોકલ્યા. એ જોઈને એમ લાગ્યું કે કબીર પંથના સંતોની વાત સાચી લાગે છે. આપણે ત્યાં દુકાનમાં કરિયાણું વેચતા હોય, દુકાનમાં અનાજના કોથળા ખુલ્લા ભર્યા હોય, મમરા ખુલ્લા કોથળા હોય છે, મમરા પૌવા ખુલ્લા કોથળા હોય ને ભરેલા ગ્રાહકને વેચવા માટે, એમ ત્યાં ખુલ્લા કોથળા જીવડાના ભરેલા, સળવળતા એ કોથળામાંથી બહાર ન નીકળે એમ જ સળવળ્યા કરે, જીવડાના કોથળા. એનો એક ફોટો એને મોકલેલો, સળવળતા જીવડા. અને આ લોકો આપણે મમરા ખાઈએ આ મુઠ્ઠી ભરીને, એમ એ મુઠ્ઠી ભરીને જીવડા ખાય. મુઠ્ઠી ભરીને શું કહેશો એને માણસ કહેવાય? સાપ પકડી લે ગમે તેમ, 4 ઇંચનો આગલો ભાગ કાપી નાખે અને પછી આ ચોળાફળી ચોળા, આવા મનુષ્યો દુનિયામાં ઘણાય છે. આવું જીવન જીવતા, સુસંસ્કૃત કહેવાતા, વિજ્ઞાન જાણતા, માણસનો દેહ ધારણ કરેલા, કબીર પંથના સંતોની વાત સાચી લાગે કે આવી જેને હિંસા જ ગણે નહીં, હિંસા છે નહીં, હિંસા જ ગણે નહીં. જીવયોની શું છે, મનુષ્ય શું છે, આત્મા શું છે, પરમાત્મા શું છે, એનું ખરેખરું પૂરું સંશોધન જ્ઞાન કોઈ હોય કોઈ દેશને તો આ દેશને છે. એ જાણ્યા પછી હિંસા અહિંસાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ નિયમો નક્કી કર્યા. સદબુદ્ધિ એટલે શું એ નક્કી કર્યું, જણાવ્યું. દુર્બુદ્ધિ એટલે શું નક્કી કર્યું, જણાવ્યું. દુનિયાના વિજ્ઞાન જાણતા કોઈ પણ દેશની પાસે આ જ્ઞાન નથી અને એ એવા જ છે આજે પણ. કબીર પંથના સંતો કહે છે કે 99 કરોડ જ માણસો છે, બાકીના બધા જ મનુષ્ય યોની ટળીને બીજી યોની જે કહેવું હોય પશુ યોનીમાં છે, બાકીના બધા જ. શું સત્ય હશે? આવું દ્રશ્ય જોયા પછી એમ લાગે આવી જેટલી દુનિયા છે એ પશુ છે. આવી જેટલી દુનિયા, જંગલમાં ખુલ્લા રખડતા હરણાને જોઈને આપણો જીવ બળે એ પ્રાણી આપણા જેવું છે. મનુષ્ય એના ઉપર વાઘ કે સિંહ તરાપ મારે, એના ગળાને પકડે ને ફાડીને ખાઈ જાય. એ પશુ વૃત્તિ કોઈ માણસમાં છે. જે માણસ આમ બુકડો ભરીને જીવડા ખાય તે, અને જે સિંહ કે વાઘ પેલા હરણાને ફાડીને ખાઈ જાય, આ બેમાં કોઈ ફેર ખરો? એક પશુ બીજું પણ પશુ. કેમ લાગે છે? આવી સંસ્કારિતા, આવું જ્ઞાન માત્ર આ દેશે જ જગતને આપ્યું છે. આવું જ્ઞાન માત્ર આ દેશે જગતને આપ્યું. વિવેક જ્ઞાન, સાચું જ્ઞાન આ દેશની આપણે જરા ગર્વથી કહી શકીએ આવું કોઈ જાણતું નહોતું. એટલા માટે જે કોઈ ભરતુરી મહારાજ એક ધોરણ બાંધીને આપે કે મનુષ્ય કોને કહેવો અને પ્રાણી કોને કહેવું. વૈરાગ્ય શતક એનો આ શ્લોક છે. રીટા તમે ભણ્યા હશો. યેષામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુલોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. તે એ મનુષ્ય મૃત્યુલોકે પૃથ્વી ઉપર ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ, મનુષ્યના રૂપમાં, મૃગ એટલે પ્રાણી,
મનુષ્યના રૂપમાં એ બધા પ્રાણી જ છે. કોણ કોણ? કે જેને યેષામ ન વિદ્યા, જેને વિદ્યા નથી, તપ નથી, જ્ઞાન નથી, દાન નથી, ધર્મ નથી, આની કશી સમજણ જ નથી. મનુષ્ય હોવા માટે આટલું જોઈએ એમ ભર્તૃહરિ મહારાજ કહે છે. કયા ભર્તૃહરિ મહારાજ? જેને પિંગલાએ દગો દીધેલો તે. હા એ. હા, એને સંન્યાસી બન્યા પહેલા સંસારની જે એને મીઠાશ માણી, એ ભર્તૃહરિ રાજાએ સંસારની જે મીઠાશને આનંદ માણ્યો, તો જગતને એનું શાસ્ત્ર આપ્યું એને, શૃંગાર શતક. કોઈ અભ્યાસી હોય તો. પછી દુર્ઘટના બની, સંસારનો ત્યાગ કર્યો. બીજા 2 શાસ્ત્ર આપ્યા, નીતિ શતક અને વૈરાગ્ય શતક. વૈરાગ્ય શતકનો આ શ્લોક છે કે જે મનુષ્યમાં ધર્મ, દાન, જ્ઞાન કશું જ નથી, મનુષ્ય હોય છતાં એનામાં નથી એવી સેન સમજણ નથી, ગુણવૃદ્ધિ નથી, તો એ માણસ છે પણ પશુ છે. શાસ્ત્રના આવા દાખલાઓનો આધાર લઈને કહી શકાય કે જે મનુષ્યમાં ધર્મનો ઉદય થયો નથી એ હર પ્રકારે પશુ જ છે. આપણું બાળક નાનકડું ભાખોડિયા ભરે, એને કોઈ વિવેક સમજણ નથી, ગમે તે ખાઈ જાય, માટી ખાઈ જાય. માટી ખવાય? બાળકને ખબર છે. કારણ વિવેક જાગ્યો નથી, એટલે હજી એ પશુ યોનિમાં છે. એક દીકરો હવે મોટો થઈ ગયો, અમેરિકા છે. એ નાનો હતો, 2-3 વર્ષનો, જરા સ્વભાવનો ચંચળ. એના ઘરે રાત્રે લાઈટ જતી રહી, અંધારું થઈ ગયું, દીવા હળગ્યા અને ગરમીના દિવસ અને બગડામાં આપણા ઘર, એટલે હાપ હાપોલિયો ગમે એ ઘૂસી જાય. અજવાળું હોય તો દેખાય ખરું કે હાપ જાય છે, પણ અંધારામાં શું ખબર પડે? ચાલીમાં નાનકડું આવલું હાપોલિયું ફરતું હશે, દીવાના અજવાળામાં ચળકે, ઝળકાની જેમ. ઓસરીમાં મેં બેઠેલા એ છોકરો, એનું નામ બટુક છે, નામ તો હું ભૂલી ગયો, પણ બટુક કરતા એને. તે વધુ આમ દોડીને ગયો, એના બાપુજી જોઈ ગયા, નજર સારી કે આ જે ચાલીમાં જે છે એ કંઈ કોઈ કાચું એ નથી, કોઈ પદાર્થ નથી, પણ હાપોલિયું છે. તે બાપ દીકરા વચ્ચે જે ઘમસા, આ દોડીને ગયો. બાપુજીને એમ થયું ચાલો હમણાં હાપોલિયું પકડશે. તો બાપુજી જાણે છે, બાળક જાણતું નથી. આ ફરક એ મનુષ્ય વૃત્તિ અને પશુ વૃત્તિમાં છે. એ જ પિતાનો એ જ બાળક આ હાપોલિયું છે એના ભયને જાણતું નથી, તેથી કૂદી પડ્યો ઉપર. જરાક વાર રહી, પકડવાને ઘણી વાર નહોતી, પિતાજી પહોંચી ગયા અને પકડી લીધો. પિતાજી મનુષ્ય છે, એ એનામાં વિવેક છે. બાળક માણસ લાગે છે પણ પશુ વૃત્તિમાં છે, વિવેક નથી. આ ફરક, એવો ફરક જ્યાં જ્યાં તમે જુઓ, મોટા માણસમાં આવો ફરક જ્યાં જુઓ તો એ બધા જ માણસો પશુ છે. વાતની વાતમાં મારામારી કરનારા માણસો, હથિયાર કાઢનારા માણસો, બીજાને ઘાયલ કરનારા માણસો, મારી નાખનારા માણસો પશુ છે. આપણા દેશમાં કોમી તોફાનો થતાં કેટલાક ક્રૂર માણસો ગમે તેવી વસ્તીમાં ઘૂસી જાય, તોફાનને નામે પોતાના બાળકને ધવડાવતી નાની માતા એના ખોળામાં બાળક હોય એને આમ ખેંચી લે, ચીપડું ખેંચે એમ, અને આમ ઉછાળે અને નીચે ભાલો ધરે. એને આ બનેલા બનાવે છે આપણા દેશના. એને તમે શું કહેશો? માણસના રૂપમાં પશુ. આ પશુ. આમાં માણસ જગતમાં છે, અને જે જેટલા માણસ છે બધા જ પશુ છે. માણસ લાગે છે એટલું જ, બાકી પશુ છે. પોતાના દેહને આ રહસ્યને ન જાણે એ બધા જ માણસ પશુ છે. એને માટે આપણા સદગુરુ કહે છે કે મનુષ્ય દેહ પામ્યો તો ક્યાં ભયા. મનુષ્યનો દેહ મળ્યો તેથી શું? ક્યાં ભયા એટલે એનાથી શું થયું? તને શું મળ્યું? એનો કોઈ અર્થ જ નથી. શું હોવું જોઈએ? ન જાણે આ મુક્તિના ભેદ. મનુષ્ય તરીકે એકવાર જન્મ્યા પછી આ કષ્ટ વેઠવા પડે. ભગવાન બુદ્ધ મનુષ્યના જીવનની તપાસ કરીને એને 4 સત્ય આપ્યા. 4 ને 2 6. બહુ સૂક્ષ્મ એનું ગણિત છે જીવનનું, કે માણસ કોઈ સુખી છે જ નહીં સંસારમાં. પહેલું દુઃખ છે જન્મવું પડે તે.
એ પણ કર્માધીન જન્મ થાય છે. જન્મવું ફરજિયાત પડે છે, આપણા હાથમાં છે જ નહીં. ફરજિયાત જન્મવું પડે, ફરજિયાત. ક્યાં જાઓ? ત્યાં ભગવાનને ત્યાં બોધ હાલતો જ નથી. ભાઈ તું દીકરા ગમે ત્યાં જા, તારો હિસાબ કિતાબ આ બોલે છે, તારે જવાનું જ છે. માની યોની ગોતાવે જ, યોની જડી જાય, બાળક જન્મે જ. બાળક જન્મે એટલે કર્મના કષ્ટ ભોગવે જ. બુદ્ધ કહે છે તો કષ્ટ ભોગવવા માટે આ જન્મ થયો, એનું મૂળ કારણ જન્મ. જન્મ્યા જ ન હોત તો મૂળ દુઃખ છે જન્મ. બીજું દુઃખ છે જરા એટલે ઘડપણ. જન્મ્યા એટલે મોડા વેલા ગમે ત્યારે ગઢા થશું, શરીર અશક્ત થશે, અંગો નબળા થશે, ખાવાનું ભાવશે નહીં, આંખેથી દેખાશે નહીં, પગેથી ચલાશે નહીં, એક અશક્તિ અને લાચારી આવી જશે આ જ જીવનમાં. બુદ્ધ કહે છે કે આ કેવું વિચિત્ર વ્યવસ્થા તંત્ર છે પરમાત્માનું, કે એને સારો દેહ આપતા એને શું થતું હતું? તું જુવાન ને જુવાન થયો પડ્યું છે એમ ગોઠવ્યું હોત તો હાસી માથા કૂટ. કેમ ભગવાન બાલ કાળા છે, થવા દો અમારા જેવા, ખબર પડે. બુદ્ધ કહે છે બીજું દુઃખ હા, ત્રીજું દુઃખ ગમે ત્યારે માંદા પડાય, વ્યાધિ, અને ચોથું દુઃખ પાછું મૃત્યુ. અને મૃત્યુ થાય એટલે ફરીથી પાછું જન્મવાનું. આ ચક્કરમાંથી માણસ મુક્ત નથી. એટલે મનુષ્ય અવતાર દુઃખી જ છે એમ બુદ્ધ કહે છે, દુઃખી જ છે. એ રહસ્ય જે હું દુઃખી કેમ છું, જ્યારે પ્રશ્ન થાય હું દુઃખી કેમ છું પ્રભુ, જ્યારે માણસને આ પ્રશ્ન થાય, એવા મનુષ્યને જગાડવા માટે આપણા સદગુરુ કહે છે કે મનુષ્ય દેહ પામ્યો તો ક્યાં ભયા, ન જાણ્યા મુક્તિના ભેદ. આમાંથી સી રીતે છૂટાશે એની યુક્તિ જાણવાનું મન ન થયું તો તને આ દેહ મળ્યો ન મળ્યો બરાબર છે, એનો કોઈ અર્થ જ નથી. દેહ મળે કે ન મળે, જે તારે ઉપયોગ કરવો એ કર, ખા પીને મજા કર. બે પ્રકારની મનોવૃત્તિ દુનિયામાં છે. એક સદાય બંધાયેલા રહીને જીવવા માગે છે, ઈરાદાપૂર્વક. અમારે સુખી થવું જ નથી, હઠીલા. અમારે સુખી થવું જ નથી, અને સુખની ઝંખના કરી પણ કર્મ એવા છે સુખી થાય નહીં. એ લોકો કોણ છે? આજનું સૂત્ર, ખાઓ પીઓ ને મજા કરો. ઇટ ડ્રિંક એન્ડ બી મેરી. આપણે ક્યાં છીએ? ખાઓ પીઓ ને મજા કરો એ જ જીવન છે. અરે આ કેને ખબર છે મરી ગયા પછી શું થાય છે? અત્યારે સરસ મજાનું જીવન મળ્યું છે, કમાઓ, પૈસા લઈ આવો, એને વાપરો, મોજ મજા કરો, ખાઓ પીઓ, જીવનને માણો. આ જીવનનો બીજો ઉપયોગ જ નથી એમ માનનારો બહુ મોટો. આખી દુનિયા સપડાયેલી છે, આખી દુનિયા, આખી દુનિયા. એમાં તમે ને હું આવી ગયા નહીં? હમણાં સરસ સરસ લાગીએ છીએ ને આપણે. જેના માથા કાળા છે એને આ વાત કદાચ હંબગ લાગશે, બધા શું બકવાસ માંડ્યો છે. આ વડીલો જેને જીવનનો અનુભવ લીધો, થોડા પછડાયા જીવનમાં, એને થોડું થોડું સાચું લાગતું હશે કે આ વાત સાલી સાચી છે, ત્યાં આવીને અટકી ગયા, કાંઈ કરે નહીં. એક વર્ગ આ છે, ખાવા પીવામાં સમજો ને બીજું કાંઈ નહીં. થોડાક માણસો એવા છે કે પોતાના જીવન તરફ જાગ્યા અને પોતાના માટે એક સૂત્ર રચ્યું, ડ્યુટી ઇઝ ડેઇટી. મારી ફરજ એ જ મારો ધર્મ છે. આવા માણસો છે દુનિયામાં, અને એનાથી દુનિયા ચાલે છે. એ સૂત્ર જેના જીવનમાં ઉતરી ગયું, આખી જિંદગી એ સૂત્રના આધારે જીવે, આખી જિંદગી. આપણા માવતર આપણને જન્મ દઈ નાની મોટી ઘરની પરિસ્થિતિમાં જાડા મોટા કપડાં પહેરીને, જાડા મોટા ઘરમાં રહીને, જાડું મોટું જમીને, હર પલ હર ઘડી એના બાળકોની સુરક્ષા કરીને, યોગ્ય વ્યવસ્થા એના જીવનની પ્રાપ્ત થાય એ માટેના જીવન ઘસી નાખ્યા. ભગવાન, એ ડ્યુટી ઇઝ ડેઇટી નહીં? કેમ લાગે છે? એ ફરજ, એ ધર્મ નહીં?